વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મેઇન રોડ ઉપર આવેલા ઓમકાર સ્ટીલ સેન્ટરમાં દિનદહાડે ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। તારીખ 5ના રોજ બપોરના આશરે 3 વાગ્યાના સુમારે અજાણ્યા ચોરે દુકાનના તાર કાપીને અંદર પ્રવેશ કર્યો। ચોરે દુકાનમાંથી અંદાજિત 10 તોલા સોનાના દાગીના 60 થી 65 હજાર જેટલી રોકડ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા। દિન દહાડે મુખ્ય રોડ ઉપર જેવી વ્યસ્ત જગ્યા પર બનેલી આ ચોરીએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। પીડિત પરિવારે ખાસ કરીને માંજલપુર પોલીસ પેટ્રોલિંગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે, કારણ કે ઘટના સ્થળથી માંજલપુર પોલીસ સ્ટેશન માત્ર 1 કિલોમીટરના અંતરે છે, છતાં પણ ચોર સોનું અને રોકડ ઉઠાવી સહેજે ભાગી ગયો હોવો વિચારવા જેવી બાબત બની। ચોરી બાદ માંજલપુર પોલીસે તપાસ તો શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે આરોપીની ઓળખ તેમજ પકડી પાડવા માટેની કામગીરી તેજ બનાવી છે। ये શું નામ છે, શું ઘટના બની હતી, કઈ તારીખે બની હતી? યશ નામ છે મારું। આ મારા પપ્પાની શોપ છે। પપ્પા સવારે આવ્યા હતા તો તાળા તૂટ્યા મળ્યા હતા। આગળ શોપ છે? જેડીસી નવસુર બસ સ્ટેન્ડ મેઇન રોડ, આપણે વડસર સુસન રોડ રિંગ રોડ કહેવાય આને, એના ઉપર રવિ સિલેક્શનની જસ્ટ બાજુમાં। કઈ તારીખે બનાવવાનો? 5 તારીખ સવારે 3 વાગે ચોર અંદર તોડીને અંદર ગયો હતો। 3:11 બહાર નીકળ્યો છે। શું લઈને આવ્યો હતો? સાયકલ લઈને આવ્યો હતો। કેટલું સોનું ગયું? 10 તોલું સોનું ગયું છે। 60-65 હજાર કેશ રકમ હતી। તમે દુકાનની અંદર સોનું એ દિવસ? સોનું એ ટાઈમે અમે બહાર ગયા હતા, પપ્પા મમ્મી તો અહીંયા મૂકીને ગયા હતા કે અમે જઈએ છીએ એક દિવસ માટે, તો અહીંયા મૂકીને ગયા હતા। જે 5 તારીખનો બનાવ છે અને આજે 8 તારીખે બધી મીડિયામાં આવે છે, તો અમે પોલીસવાળા પાસે ગયા હતા આજે, પણ એ કોઈ લખે નહીં, એફઆઈઆર નહીં પાડી છે, એટલે અમે પછી મીડિયાને કીધું। આશરે કેટલા લાખની ચોરી? 12-12.5 લાખ આજની રકમ જોઈએ। 11.5 1,15,000 રેટ છે, તો 10 તોલાનો શું કેવું છે? મેન બજાર મેન રોડ ઉપર મેન રોડ છે અને ચોરી થઈ છે? હા, એ જ 2 વખત ટ્રાય કર્યું છે, 1 વખત ને 2 વખત। શું માંગ શું છે? માંગ શું છે કે ખાલી માલ સામાન મળી જાય આપણું।